સ્ક્વેરિંગ અ નંબર એન્ડિંગ વિથ 5 એટલે કે એવી સંખ્યા કે જેના એકમનો અંક 5 હોય એનો વર્ગ કરવો હોય તો 35નો વર્ગ કરવો છે તમારે, તો એના માટેની ટ્રીક છે 35 ગુણ્યા 35. તો પહેલાં તો એકમના સ્થાન ઉપર જે અંક છે 5 એનો વર્ગ કરી દો. 5નો વર્ગ થઈ જશે 25, જેને તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યારબાદ એકમના અંક સિવાયનો જે બી કોઈ સંખ્યા વધે છે, અહીંયા 3 છે તો એના પછી તરત આવતી સંખ્યા છે 4. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે 4 તરી 12, જેને આપણે અહીંયા લખવાના છે. તો મતલબ કે 35નો વર્ગ થઈ જશે 1225. એ જ રીતે જો તમને 45નો વર્ગ કરવાનો કહે છે તો 45ના વર્ગ કરવા માટેની સેમ ટ્રીક કે ભાઈ પહેલાં 5નો વર્ગ કરો, એકમના અંકનો વર્ગ કે જે 25 થાય છે. એની સિવાયની સંખ્યા કઈ વધી 4, તો એના તરત પછી આવતી સંખ્યા 5 છે, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો 5 ચોક 20, તો તમારા 45નો વર્ગ થઈ જશે 2025. તો હા તો હતી 2 અંકની સંખ્યા. હવે જો તમને 3 અંકની સંખ્યા 105નો જો વર્ગ કરવાનો કહે છે તો સેમ આ જ નિયમ લાગશે. પહેલાં તો એકમના સ્થાન ઉપર જે સંખ્યા રહેલી છે 5 એનો વર્ગ થશે 25, એને આપણે અહીંયા લખીએ છીએ. હવે એકમ સિવાયના બાકી રહેલી સંખ્યા છે 10, તો એ 10 પછી તરત આવતી સંખ્યા છે 11. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો 11 ગુણ્યા 10, તો એ થઈ જશે 110, અને જેને આપણે લખી દેવાના છે અહીંયા આગળ 110. તો 105નો વર્ગ થઈ ગયો 11025. આ જ ટ્રીકની મદદથી તમે 75નો વર્ગ બી શોધી શકો છો, 85નો વર્ગ બી શોધી શકો છો, ત્યાર પછી 115નો વર્ગ બી શોધી શકો છો. એટલે કે ગમે તેટલા અંકોની સંખ્યાનો તમે વર્ગ આ રીતની મદદથી શોધી શકો છો.